હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધાને જય દ્વારકાધીશ, જેમાં પીઠળ. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હાલો વ્લોગની શરૂઆત કરી. તો મિત્રો આપણે આવી ગયા વાડીએ અને વાડીએથી કર્યો વ્લોગ ચાલુ. તો ઝરમર વરસાદ અમારે છે ને કાલનો ચાલુ છે. તો હવે થોડી વાર માટે આરામ લીધો તો આપણે છે ને વ્લોગ કરી દીધો સ્ટાર્ટ. તો આપણે વાડી આવી ગયા ને વાડીએથી કર્યો વ્લોગ ચાલુ. તો કંઈક આપણી વાડીનું આવું વ્યૂ છે. અને મિત્રો એકદમ મસ્ત મજાનો વરસાદ વરસ્યો ને એટલે આપણી વાડીનું વ્યૂ કંઈક આવે એકદમ જાણ કે ધરતી માતા છે ને લીલી સમ ચુંદડી ઓઢી હોય ને એવું કંઈક લાગે. અને ખેડૂતને તો એટલો અનેરો આનંદ થાય ને કે અમારે છે ને આ વરસાદ ધીમો મસ્ત રીતે એવો વરસાદ વરસે ને એટલે ખેડૂતને તો એટલો ફાયદાકારક વરસાદ છે. તો આપણી જાર આજે પૂરી મહિનોની થઈ ગઈ, 1 મહિનો થઈ ગયો. મહિનાની અંદર તો કેટલી મોટી મસ્ત મજાની થઈ ગઈ. અને એમાંય અમારા આનંદનો કંઈક પાર નથી, કેમ કે મારા જે નાના ભાઈ છે ને નાના ભાઈના ઘરે છે ને દીકરાનો જન્મ થયો એટલે આપણો આનંદ તો આજે 2 થી 3 ગણો વધી ગયો. કેમ કે આજ ખુશીનો એટલો મસ્ત ખુશીનો દિવસ છે અમારા માટે કે ભગવાન શિવની કૃપા, દ્વારકાધીશની કૃપા, મા શક્તિપીઠની માતાજીની કુળદેવીની કૃપાથી અમારા ચાર ભાઈ હોય ને 4 ભાઈને 4 દીકરા હતા, એની જગ્યાએ આજે પૂરા 5 પાંડવો થઈ ગયા, 5 ભાઈ થઈ ગયા. મારા સૌથી નાના ભાઈ હતા ને એમના એક દીકરી જ હતી અને દીકરો આવ્યો એટલે પૂરા 5 પાંડવો થઈ ગયા, 5 ભાઈ થઈ ગયા, 5 બહેનો અને 5 ભાઈ થઈ ગયા. આજે અમારા 4 ભાઈના ઘરે ભગવાને મસ્ત મજાની કૃપા કરી દીધી. મોટા ભાઈને 2 દીકરા, એનાથી નાના ભાઈને 1 દીકરો અને મારે 1 દીકરો. અને નાના ભાઈના ઘરે દીકરી એક જ હતી, એની જગ્યાએ ભગવાને આજે છે ને મહાદેવજીએ કૃપા વરસાવી દીધી. અને હું જ્યારે દર સોમવારે જળ ચડાવવા જાઉં ને ત્યારે મારા નાના ભાઈ માટે દીકરો જ માગતો હતો અને મારા મહાદેવે છે ને મારી ઈચ્છા પૂરી કરી દીધી. આજે મારા નાના ભાઈના ઘરે મસ્ત મજાનો દીકરાનો જન્મ થઈ ગયો અને મસ્ત એવી બીજ છે. આજે શ્રાવણ મહિનાની બીજ છે, બીજના દિવસે. અને આપણે આનું આવી હતી ને આનું પણ અષાઢી બીજની જ આવી હતી એટલે બીજથી કંઈક અમારે એવો લગાવ છે. જો આપણા ઘરે જે વાસળી મીરા આવી હતી ને એ અષાઢી બીજની આવી હતી, આનું આવી હતી એ પણ બીજની આવી હતી. અને ભાઈને ઘરે દીકરો આવ્યો ને એ આજ બીજનો આવ્યો. અને આપણે કાયરવ છે ને કાયરવ જન્માષ્ટમીના દિવસે 8મનો આવ્યો એટલે ભગવાનની એવી કૃપા થઈ ગઈ. અમારે 4 ભાઈઓના ઘરે 5 દીકરા થઈ ગયા અને થઈ ગયું. તો એક ભાઈની કોમેન્ટ હતી કે તમારા ફેમિલીની અંદર કોણ કોણ છે? તો આજે હું એ ભાઈને કોમેન્ટનો જવાબ આપી દઉં કે અમે 4 ભાઈઓ છે અને 4 ભાઈ અને મારા પપ્પાની 100 ભાઈ અને અમે 4 ભાઈ. કુલ તો અમારું ફેમિલી છે ને જો ગણવા જાય ને તો 100 મેમ્બરો છે બધા આખા ફેમિલીની અંદર. મારા કાકા બાપાના થઈને બધા થઈને તો 100 મેમ્બરો છીએ. અને એમાં અમારે 4 ભાઈ અને અમારા 4 ભાઈના છે ને 5 દીકરા, 5 પાંડવો. આજે અમારા ઘરે ખુશીનો આનંદ છે. એટલે આપણે કાબર માટે છે ને મેં કાબરનું આપણે સૌથી પહેલું છે ને કાબરનું મોઢું મીઠું કરાવવાનું. તો મેં છે ને મીઠાઈ મગાવી છે. તો કાબર માટે 5 જાતની મીઠાઈ મગાવીએ ને 5 જાતના મીઠાઈથી આપણે કાબરનું મોઢું મીઠું કરાવવાનું. કેમ કે અમારે આ ગૌ માતાની કૃપા છે ને ત્યારે અમારા ઘરે આ બધું સારું થયું છે. તો આપણી કાબરની એટલી મસ્ત મજાની કૃપા થઈ ગઈ અમારા. અને આપણી વાડીનું કંઈક વ્યૂ છે. કાલે તો થોડીક વાર માટે છે ને મને એવો આનંદ આવી ગયો ને કે આપણે અહીંયાથી લીલું ઘાસ વાઢવાનું મુહૂર્ત નહોતું કર્યું પણ મુહૂર્ત કરીને આપણે કાબરને પહેલું જ ખવડાવી દીધું. અને આપણે કાબર માટે મસ્ત મજાની મીઠાઈ મગાવી છે અને ફ્રૂટ મગાવ્યા છે. તો આપણે એમને મોઢું મીઠું કરાવી દઈએ. સૌ પહેલાં છે ને આપણે પેડા લાવશું પણ આગળના વ્લોગની અંદર આપણે પેડા લાવશું, વેચશું પેડા. અને આપણે કંઈક વાડીનું વ્યૂ આમ જો અહીંયા બકાલું આટલું મસ્ત મજાનું. અને વરસાદે થોડોક વ્લોગ વિરામ લીધો એટલે આપણે છે ને વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું. તો કંઈક એવો અનેરો અવસર અને અનેરો આનંદ. આજ મને ખુશી છે ને કંઈક અવાર બોલાઈ જાય, થોડું અનેરો અવસર આવી ગયો. કેમ કે ખુશી તો ખુશી કહેવાય ભાઈ. અને એમાંય મારા નાના ભાઈના ઘરે જો દીકરાનો જન્મ થયો ને એમાં એ ખુશીમાં તો મને છે ને આમાં આંખોમાંથી છે ને હરખના આંસુડા આવી ગયા એક થોડીક વાર માટે. તો જો આપણી આ કાબરને છે ને આપણે મોઢું મીઠું કરાવી દઈએ. તો આપણે મીઠાઈ મગાવી દીધી છે. મીઠાઈ આવી જાય એટલે
કાબરનું મોઢું મીઠું કરાવું, આગળ વિડીયો તમને બતાવું. અને આપણે 500 ને 1 રૂપિયો ગાય માતાના ઘાસચારામાં દેવાનો હોય. તો હંમેશા ગાય માતાની કૃપાથી અમારા ભાઈના ઘરે જે દીકરાનો જન્મ થયો ને એને ભગવાન લંબી ઉંમર દે અને એને 100 વર્ષનો કરે એવી દ્વારકાધીશને પ્રાર્થના કરું. અને તમે બધા કોમેન્ટ કરી નાખજો, જય દ્વારકાધીશની કોમેન્ટ કરો. જય દ્વારકાધીશની કોમેન્ટ કરતા જે કોઈને પાપ લાગે ને એ બધું પાપ મારું મને. તો તમે જય દ્વારકાધીશની કોમેન્ટ જરૂરથી કરજો. તો આપણે થોડીક વાર માટે હવે ધાબા ઉપર જઈએ ને, ધાબા ઉપરથી કંઈક એટલું મસ્ત વ્યૂ આવે તો તમને વ્યૂ બતાવું. તો આપણે જો આ સીડી છે ને દેશી છે, આ સીડીને અમારે લઈ લેવી પડે, કેમ કે લાકડાની સીડી છે ને પલાળી ના પડે. એટલે થોડીક વાર માટે અહીંયા સીડી લગાડી પછી આપણે ધાબા ઉપર જઈએ અને તમને બતાવું, ત્યાંથી વ્યૂ જરાક બતાવું. જો સામે પણ ગૌ માતા આવે રસ્તાની અંદર, અને આવું કંઈક કીચડ ને ગારો ને એવું છે આપણા ઘરે અત્યારે. અને મિત્રો કીચડ ને ગાળો ના હોય ને તો કશું ના હોય જીવનની અંદર. એટલે કીચડ ને ગાળો કોઈ એવું ના વિચારવું કે અમારે છે ને કીચડ ને ગારો થાય. કીચડ ને ગારો ના હોય ને એટલે તો આપણે હુકાઈ જાય વરા. કીચડ ને ગારા સિવાય કાંઈ નહીં. જો આ કીચડ ને ગારો થાય ને ત્યારે આ લીલોતરી બધી જો એકદમ કેટલું મસ્ત વ્યૂ આવે. અને ચારે બાજુ એટલો કનકોર વરસાદ ચડેલો હોય ને કે થોડીક વાર માટે આરામ લીધો તો વરસાદ, એટલે આપણા માટે સારું કહેવાય. આપણે થોડીક વાર વિડીયો પણ બનાવી લો. અને પછી આ લોકોને હવે ટાઈમ થઈ ગયો છે, કેમ કે વહેલા મોડું છે ને ભેંસોને ખવડાવી દેવું પડે. આપણી મીરા કંઈક જો એટલી મસ્ત મજાની કરાયેલી બેઠી છે, એટલે એને ફિકર નહીં, એને તો ઢાળિયામાં બાંધી દેવાની. અને આમાંથી આપણે છે ને કાબર માટે થોડુંક આજે પણ લીલું ઘાસ વાઢવાનું ચાલુ રાખવાનું. તો હાલો આપણે હવે નીચે જઈએ અને ગાય માતાના જે ફ્રૂટ મગાવેલા છે, જે મીઠાઈ મગાવેલી એ આવી જાય પછી આગળનો વિડીયો કન્ટિન્યુઅર કરીએ. તો વિડીયોમાં કન્ટિન્યુઅર બને રહેજો અને કંઈક આવું વ્યૂ આવે. અને મિત્રો અત્યારે તો વરસાદમાં ક્યાંય ના જવાય, કેમ કે અત્યારે તો ક્યાં બહાર જવું એમ. મારા મોટા ભાઈ ને જે નાના ભાઈને એ તો ત્રણેય છે ને ગયેલા છે રામાપીરના દર્શન કરવા રણુજા. આજે આપણી ગાડી રણુજા જયેલી છે એમ. એ લોકોને 3 ભાઈ ગયેલા, હું નહીં જયેલો. તો જો કંઈક આવું વ્યૂ છે. અને વરસાદ મસ્ત એવો વરસી ગયો. અને વરસાદની મોજની સાથે સાથે આજ તો અમારી ખુશીનો કંઈ પાર જ નથી. એમ મને સૌથી ને વધારે ખુશી મને થાય એમ કે મારા નાના ભાઈના ઘરે છે ને દીકરાનો જન્મ થયો, એટલે મને તો વધારે ખુશી. સૌથી અમારા જે ફેમિલીના મેમ્બર હોય ને એમના મોઢા ઉપર તો એકદમ મસ્ત સ્માઇલ ફેસવાળું આજે ફેસ છે ને બધાનો સ્માઇલ પર હોય એમ. અને એટલો આનંદ ને કે અમારે નાના ભાઈને ઘરે દીકરી હતી પણ દીકરો નહોતો, દીકરી 5 વર્ષની થઈ. અને આજે એમને ભગવાન મહાદેવની કૃપાથી એમના ઘરે દીકરાનો જન્મ થયો. તો બહુ સરસ મજાનો અમારો 5 પાંડવો બની ગયા, 5 ભાઈ થઈ ગયા. મારા આજે ભાઈના 4 દીકરા ને 1 મારો, આજે કુલ મળીને 5 પાંડવો થઈ ગયા. એટલે 5એને હંમેશા ભગવાન ખુશ રાખે, દ્વારકાધીશની કૃપા બની રહી અમારા માથે એવી. આપણે હાલો હવે ગાયનો જે ઓલું ફ્રૂટ આવે ને પછી આગળનો વિડીયો કન્ટિન્યુ કરીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. થોડુંક નજીક કરી અવાજ આવે. હાલો મિત્રો, તો આપણે જે મીઠાઈ મગાવી હતી ને તો મીઠાઈ આપણી આવી ગઈ છે. કાયરો ભાઈ ખોલી દો મીઠાઈ. અને હવે પછી આપણે જો ફ્રૂટ પણ મગાવ્યા હતા, તો ફ્રૂટ પણ લઈ લીધા છે અને મીઠાઈ પણ મગાવી છે. તો આપણે હવે ગૌ માતાને ને મોઢું મીઠું કરાવવાનું છે. તો આપણે મોહનથાળ અને લાડવા અને મોહનથાળ અને ફ્રૂટ આ બધું લઈ લીધું. અને આપણે ગૌ માતાને મોઢું મીઠું કરાવવાનું છે. તો હાલો આપણે ગૌ માતા કને જઈએ અને પછી આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ કરીએ. હેલો મિત્રો, તો અમે દ્વારકાધીશ બોલવા બાજુ આમ સામે જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે ગૌ માતાને મીઠાઈ ખવડાવી અને ગૌ માતાનું મોઢું મીઠું કરાયું. અને હંમેશા ગૌ માતાની કૃપા અમારા ઘર ઉપર બની રહે એવી કૃપા કરજો ગૌ માતા.
તો મિત્રો હવે આપણે એક કામ છે ને પાડીને પાણી પીવડાવવાનું છે, તો આપણે પીવડાવી દઈએ અને પછી જાય ધાબા ઉપર વિડીયો એડિટ કરવાનો હોય. તો એડિટ કરવા માટે તો તમને આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબર જે ચેનલમાં નવા હોય કરી દેજો. તો આપણે પાડ્યું પાણી પી લઈએ એટલે પછી આપણે ધાબા ઉપર જઈને વિડીયોની એડિટ કરી અને અપલોડ કરું.